તમે પછી છે ને હાજર ન હોય ને એટલે પછી હું ખીચડી ન લઈ આવી. તો દર વખતે તો તમને ખીચડી ભાવે લઈ આવ. આ વખતે કોરો નાસ્તો લઈ આવી, બિસ્કિટ ને એ બધું. છોકરાઓને બિસ્કિટ ને ભાન જોજી તો અડધા પોણા ભાગના તો વયા ગયા. તમે થોડાક જ છો. હા હે પણ તમે ન હોય તો એટલે હું જો ઓલા વખતે લઈ આવી હતી 2 વખત ખીચડી. કેવી લાપસી લઈ આવતી? લાપસી કેવી હતી? લાપસી કેવી હતી? હા તો તમને આવતા બુધવાર લાપસી લઈ આવી તમારે ખાવી હોય છે. ખીચડી ને લાપસી બે? હા તો બે લઈ આવી. તમે કેટલા જણા હશો એ પ્રમાણે મને કહેજો. તો 2 ઉતારા હશે ને? હા તો કાંઈ 15 જણા ને? હા તમે ઘરના થઈને 15 તો થાય જ ને. હાવ નહીં એટલે તોય 15 તો થઈ જાય, બરોબર ને? હા કાંઈ વાંધો નહીં. હું તમે તમારે ખીચડી ને લાપસી એવું નથી કે બુધવારે જ આવું, ગમે ત્યારે આડે દિવસે લેતી. હા ખીચડી ભાવી હતી? કેવી હતી ખીચડી? હે મારા ભાઈને ગમે. ના ના તમે તમારે છે ને લઈ જાવ અને મને ફોન કરી દેજો. કંઈક મન થયું હોય ને, એવું નથી કે આડે દિવસે આવી તો મારી ઘેરે આવીને ડબરામાં લઈ જજો. તમે હું ન પૂગું ને તો મને ફોન કરજો એટલે હું કરી રાખી. તમે મારી ઘેરે આવી અને લઈ જાજો, પછી તમે અહીં તમારા ઘરમાં વેચી નાખજો, બરોબર? હા નંબર સોડા ને બસ થમ્સઅપ ને. હા તમે બધા મારા ઘર જમવા આવ્યો તો એમ કરો મારા ઘરે જ જમી જાજો ને. આવતા બુધવાર મારા ઘરે બધા જમી જાજો. હા બસ આવતા બુધવારે મારી ઘરે દાળ ભાત ને બધું બનાવીશ. દાળ ભાત શાક રોટલી બધું બનાવીશ. તમારે જે ખાવું હોય છે કરી દઈશું. અને આ ઘર જણ હાટું તમે લેતા આવજો, બરોબર? અને સંગીતાબેન આજ તમે ઘઉં 5 કિલો ઘઉં લઈ જાઓ ને. આજે આવો તો 4 વાગે આવજો, નકર મને ફોન કરીને આવજો. અથાણાનું તપેલું ભર્યું છે, એક ડબરો અથાણા. હા તમારે અથાણું રોટલી ખાવા થાય. મારે 2 વર્ષનું છે, 2 વર્ષનું અથાણું મસ્તીનું છે. આવો તો 4 વાગે આવજો, 5 વાગે નહીં આવતા. મારે થોડું કામ છે ગામમાં.